કઈ રીતે ચાલે છે। સંસદમાં મહત્વના નિર્ણયો લેવાય છે। દેશની સર્વોપરી સંસ્થા લોકસભા, એમાં કાયદા ઘડાય છે, એમાં મહત્વના બિલ રજૂ થાય છે અને પસાર થાય છે બહુમતીથી। વિપક્ષ વિરોધ પણ કરે છે, છતાં બહુમતીવાળી સરકાર હોય તો એ બિલ પાસ પણ થઈ જાય છે અને જનતાના વિકાસ માટે, દેશના વિકાસ માટે થાય છે। આ થકી આપણે જે બાળ સંસદની જે રચના કરી, એ થકી આપને પણ અનુભવ થશે, આપનામાં પણ એ વિચારો આવશે કે સમાજમાં તમારા થકી જે વિષયો, જે વાતો, જે પ્રશ્નો તમે રાખો છો, એના થકી તમે જ્યાંથી ચૂંટાઈને જાઓ છો એ પ્રજાને, એ જનતાને તમારા ઉપર કેટલી અપેક્ષા હોય છે અને જ્યારે એમની અપેક્ષા મુજબની રજૂઆત થાય એટલે તમે જ્યાંથી ચૂંટાઈને જતા હોય ત્યાંથી એ જનતાને ખૂબ સંતોષ થાય કે અમે એક એવા પ્રતિનિધિને સંસદમાં મોકલ્યા છે કે જે અમારી વાત ત્યાં જઈને મૂકે છે અને રજૂઆત કરે છે। એટલે તમારામાં એક એવો ગુણ વિકસે, એક સામાજિકની સાથે સાથે એક રાજનૈતિક નેતા તરીકેના, એક સામાજિક સેવા તરીકેનો અને સાથે સાથે આપ જે તૈયારી કરીને જે રજૂઆત કરો છો એના થકી આપનામાં પણ ખૂબ બધા કૌશલ્યનો વિકાસ થાય છે। અહીંયા ઉપસ્થિત સત્તા પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના ક્ષેત્રની રજૂઆત કરી, પોતપોતાના ક્ષેત્રના પ્રશ્નો મૂક્યા, એનો પ્રધાનમંત્રી શ્રી તથા એમના મંત્રીગણે જવાબ આપ્યો। હવે હું મારા અનુભવ શેર કરીશ સંસદમાં કઈ રીતે અમે પણ આ રીતે બેઠા હોઈએ છીએ, અમારી વાત મૂકીએ છીએ અને તમારા આપણી જનતાના પ્રશ્નોનું ચિંતન કરીને કઈ રીતે વાત મૂકીએ છીએ। ખૂબ સરસ રજૂઆત કરી અને ખૂબ સરસ બાળ સંસદની રચના કરી તમામે। પહેલા તો બાળકોને જે બાળ સંસદ બન્યા છે એમને અને એમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન। મારો જ્યારે પહેલો અનુભવ હતો, મારે પણ જ્યારે અહીં સાબરકાંઠા અરવલ્લીના જનતાએ મને ખૂબ પ્રેમ આપીને જ્યારે વિજય બનાવીને આવડી મોટી સંસ્થા લોકસભામાં મોકલી, ત્યારે શપથ ગ્રહણથી માંડી અને વિસ્તારના જુદા જુદા પ્રશ્નોનું અધ્યયન કરી અને મને પણ મોકો મળ્યો હતો પહેલીવાર સંસદમાં બોલવાનો, ત્યારે મને અને મારી સાથે સાથે મને જેણે વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા છે એ તમામ જનતાને પણ એમ સંતોષ થયો કે અમારા પ્રશ્નો, અમારા બેન સંસદમાં રજૂઆત કરે છે અને એ રજૂઆત થકી એનું નિરાકરણ લાવવા માટે આપણી સરકાર કામ કરે છે। એટલે આ રીતે જ રજૂઆત થતી હોય છે। ઘણી વખતે બિલ પાસ કરવાના હોય કે એમાં બહુમતી મેળવવાની હોય ત્યારે સત્ર લાંબુ પણ ચાલે અને મોડા સુધી પણ ચાલે, ત્યાં સુધી બેસવું પડે